વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં અધિકારીઓ સાથે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા અને પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે તેને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ સંકલન બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, તેમની સાથે ડીડીઓ મમતા હિરપરા, ડીવાયએસપી રોહન આનંદ, અધિક કલેક્ટર ભરત પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ એ સિવાય પણ ઘણા બધા મહાનુભાવો। ખાસ કરીને વાત કરીએ ધારાસભ્યની તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, તેમની સાથે ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા। હાલ જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ રજૂઆત કરવામાં આવી। ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નો અહીં જણાવવામાં આવ્યા અને તેનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તે માટે સૂચનો કરવામાં આવ્યા। વિવિધ મુદ્દાઓને લઈને આ સંકલનની બેઠકમાં ચર્ચા થઈ। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષતા હેઠળ સંકલનની બેઠક મળી હતી। આ બેઠકની અંદર જે MGVCL અને ઝેટકોના ઇન્સ્ટોલેશન્સ છે કે જે પૂરની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિમાં જો એ સબમર્જ થાય, એ નીચાણની હાઇટવાળા તમામ ઇન્સ્ટોલેશન્સના કારણે આજુબાજુના વિસ્તારમાં વીજળી પણ ખોરવાઈ જતી હતી। આ બાબતે ગત વર્ષે પણ સૂચન કરવામાં આવ્યા હતા અને આ સૂચનો અંતર્ગત આ વખતે જે નવા સબસ્ટેશનો બની રહ્યા છે તેઓ તો પહેલા માળે બની જ રહ્યા છે, પરંતુ જૂના ઇન્સ્ટોલેશન્સ પણ એની હાઇટ વધારવામાં આવે એ બાબતે ચર્ચા થઈ છે। સાથે જેટલા પણ રેલવે અંડરબ્રિજ છે અને જે રોડની નીચે છે એમાં પણ પાણીનો ભરાવો થતો હોય તો એના સિવિલ અને આર્કિટેક્ચરલ કરેક્શન્સમાં કઈ રીતે ફેરફાર થાય એ બાબતે ચર્ચા કરવામાં આવી છે। કે તેની અંદર ધારાસભ્યએ એક છતું કર્યું છે દૂધ મંડળીનું કૌભાંડ, તેમણે કીધું છે કે આપ કેવી રીતના જુઓ છો? મને આપણા વહીવટીતંત્ર, કાયદો વ્યવસ્થા અને જે સરકાર છે એના ઉપર વિશ્વાસ છે કે આવા કોઈ પણ ગેરરીતિઓ થતી હશે તો એની યોગ્ય તપાસ પણ થશે અને તપાસના અંતે કાર્યવાહી પણ કરવામાં આવશે। આ બાબતે મને વિશ્વાસ છે કે જે કે પણ સત્ય હશે અને એમણે જો રજૂઆત કરી છે તો એ પોતે વિસ્તારના ધારાસભ્ય છે, એમને રજૂઆત મળી હશે ત્યારે જ એમણે કરી હશે, પરંતુ જે કે પણ સત્ય હશે અને કાયદો અને વ્યવસ્થાની જે કંઈ પણ પરિસ્થિતિ હશે એમાં સરકાર યોગ્ય પગલાં ભરશે। સાહેબ, શું કહેશું કે વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર જે સૈનિકો માટે બેઠક વ્યવસ્થા છે તે શરૂ કરવામાં આવી છે? જે ચોક્કસ આપણા સૈનિકો છે એ આપણા દેશની ધડકન છે અને હમણાં જ જે યુદ્ધની પરિસ્થિતિ હતી એની અંદર આપણે એમનું પરાક્રમ પણ નિહાળ્યું છે, ત્યારે આ પ્રકારનો અભિગમ માટે હું આપણા વડોદરા રેલવે સ્ટેશનના તમામ વહીવટીતંત્રને બિરદાવું છું। સંકલનની બેઠક આજે પણ યોજાઈ હતી। ધારાસભ્યશ્રી, સંસદશ્રીના વિવિધ પ્રશ્નો હતા, એમની ચર્ચા થઈ અને વિગતવાર એમનો નિકાલ થાય એ માટેની તમામને સૂચના આપી છે। આપણે ખાસ કરીને જે NCD અંતર્ગત દરેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર હતા એમના આરોગ્યના ચેકઅપની ચકાસણી પણ કરવામાં આવી હતી અને એમની અંદર મોટી સંખ્યામાં અધિકારીઓએ ભાગીદાર થયા છે અને તમામે એનો લાભ પણ લીધો છે। સંકલનની અંદર આજે ખોડિયાર તાલુકાની અંદર ઘણા બધા ગામોની અંદર વરસાદ થવાથી વીજ ખોવાઈ છે। વીજ પુરવઠાની અંદર હજી પણ આજના તારીખમાં ખેડૂતોના વીજ કનેક્શનો ચાલુ કરવામાં નથી આવ્યા, પાક મળે છે ફરિયાદો છે। સંકલનની અંદર આજે કહેવામાં આવ્યું છે કે આ વીજ કનેક્શન ચાલુ કરીને ખેડૂતોને પાક મળે અને ખેડૂતો પાક મળે નહીં એવી અત્યારે નિયમિત નિશાના આપવામાં આવે। રેલવે દ્વારા શેરખીની અંદર જે કંઈ ડ્રેનેજની લાઈનો ડેમેજ થઈ છે એના કારણે ડ્રેનેજ લાઈનો તાત્કાલિક ડ્રેનેજની સમસ્યા છે એનું કરી વાઘોડિયા ખાતે ઘણા બધા ગામોમાં સરકારશ્રીએ 150 કરોડ રૂપિયાની પુરવઠામાં કોઈને ના મળે પાણી એના માટે જે યોજના બનાવી હતી, યોજના અંદર ખરેખર કંઈક ભ્રષ્ટાચાર એવું દેખાય છે, કારણ કે ઘણી જગ્યાએ જૂની પાઇપલાઇનો, ઘણી જગ્યાએ નવી પાઇપલાઇનો બેને જોઈન્ટ કરવામાં આવી છે, જેથી કરીને ગામડાઓમાં પાણી મળતું નથી। તો એની તપાસ થવી જોઈએ અને જે ગામોમાં પાણી નથી મળતું એ ગામોને વહેલામાં વહેલું પાણી મળતું। ખાસ કરીને આપણે આગામી ચોમાસું શરૂ થઈ રહ્યા છે, આપણા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે એનો પણ પ્રશ્ન અમે લીધો છે કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી કરવામાં આવે, જેથી કરીને ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારની ગ્રાહકોને તકલીફ જીવીને લગતા ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો ચર્ચા કરવામાં આવી છે।
અને ત્યાં સબસ્ટેશન માટેની ફાળવવામાં આવે કોઈ દિશા પણ કરી દીધા છે અને ત્યાંથી ફાળવવામાં આવે જે ઘટનાઓ રેલવેના જેમાં 2 દિવસના માવઠામાં પાણી ભરાઈ ગયા અને રેલવે તરફથી આંદોલન બોલાવવાનું નક્કી થયું છે. આની સાથે સાથે ટ્રેન તળાવમાં પાણી ભરવાનું મુખ્યમંત્રીને કક્ષાએથી સૂચના આપવા છતાં એસએસએમએલ દ્વારા જે કામગીરી બાબતની ચર્ચા કરવામાં આવી છે અને એસએસએમએલમાં તાત્કાલિક દરખાસ્ત આપવાની સૂચના ચાલુ કરનારના કામો બાબત તો કલેક્ટરે જ્યાં ત્યાં સ્થળ નિરીક્ષણ કરીને તે જગ્યાએ એમને તાત્કાલિક ઉકેલવા આપ્યા છે અને ચર્ચા કરવામાં આવ્યા પણ વિશેષમાં અમે જે અત્યારનો મહત્વ પ્રશ્ન છે વકફની મિલકત. અમે સવાલ પૂછ્યો હતો કે વકફની પૂરા શહેરની મિલકતો છે, આનો શું ઉપયોગ થાય છે, આમાં જે ભાડે આપેલી છે મિલકતો બનાવી છે, બાંધકામો થયેલા હોય એ પ્રમાણે અને એની જે આવક થતી હોય એનો શું ઉપયોગ કરવામાં આવે છે અને ગરીબ મુસ્લિમોને આમાંથી કોઈ મદદ કરવામાં આવે છે કે નહીં, આ સવાલો પૂછ્યા હતા. પણ વકફની ઓફિસ ગાંધીનગરમાં હોય આવતી સંકલન પહેલાં ત્યાંની બધી માહિતી લઈને લોકો આપશે એવી અમે આજે વાતચીત. જિલ્લા સંકલનની બેઠક હતી અને માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે બેઠક છે. એમાં જિલ્લાના ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત તમામ અધિકારીઓ હાજર હતા અને એની અંદર જે મહત્ત્વના મુદ્દા હતા, દરેક ગામની અંદર જે મુશ્કેલીઓ હતી ગામડાઓની, એ મુશ્કેલીઓ માટેના પ્રશ્નો હતા. એવા ભારતમાં વિસ્તારની અંદર પૂરા વિસ્તારમાં આવતા અમુક જે ગામો છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો મંજૂર થયા છે પણ એની આકારણીના પ્રશ્નો હતા. વહીવટદારો દ્વારા જે લોકોને આકારની મળતી નથી એનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવા માન્ય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. એવી જ રીતે સિનોર તાલુકા અને કરજણ તાલુકામાંથી પસાર થતી ઉકી નદીને કારણે દર વર્ષે ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. અમુક ગામડાઓની અંદર પાણી પણ ઘૂસવાના બનાવો છે. તો એને પણ ઉકેલી અને ફોરી કરવા માટેના જે અમારા મહત્ત્વના પ્રશ્નો હતા. યાત્રાધામોની અંદર જે યાત્રાધામોના કામ પૂર્ણ થયા છે તે જે સંસ્થાને અને ગ્રામ પંચાયતોને સુપ્રત કરવાનો જે મુદ્દો હતો એ મુદ્દાને પણ આપણે તાત્કાલિક નિરાકરણ લાવી કમિટી બનાવી અને એની પણ સૂચના માન્ય કલેક્ટરશ્રી આપી છે. એ જ રીતે ઘણા બધા વિસ્તારોની અંદર આરએનબી અને પંચાયતના જે રોડ છે એની અંદર રેલવે ફાટકો વર્ષોથી જે સાંકડી હતી, સ્ટેટ હાઈવે મોટા હાઈવે થઈ ગયા પરંતુ એની ફાટક સાંકડી હોવાને કારણે અવારનવાર અકસ્માત થતા હોય છે. તો એ ફાટકો રેલવે દ્વારા ફોરી કરી અને રસ્તાના માપ પ્રમાણે ફોરી કરવામાં આવે તો જે રાત્રે જે મોટા એક્સિડન્ટો થાય છે એને નિરાકરણ લાવવા માટે માન્ય કલેક્ટરશ્રીએ ગુરુવારે રેલવે સાથે પણ મિટિંગ તાત્કાલિક યોજી છે. ગરનાળામાં ચોમાસામાં અવારનવાર પાણી ભરાય છે એની પણ મુશ્કેલી કેવી રીતે દૂર થાય એ રીતેનું આવતા ગુરુવારે તમામ પદાધિકારીઓ અને ધારાસભ્યોને બોલાવીને મિટિંગ પણ આયોજન કરવામાં આવ્યું છે. એ રીતે અવારનવાર ઘણા બધા જે પ્રશ્નો હતા સ્થાનિક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા માટેની આજે માન્ય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. અને આજે તમામ ધારાસભ્યોએ પણ એના મુદ્દા વિશે કે આ સારું કામગીરી આજે એને સ્પષ્ટ સૂચના આપી કે આવતી સંકલન પહેલાં પ્રશ્નો હલ કરવાની સૂચના આપી છે. કલેક્ટરશ્રીનો આભાર. થેન્ક યુ સર. આજરોજ સંકલનના પ્રશ્નોમાં પાદરા તાલુકાના સોખડા ખુરથી બિલનો રોડ જેની કામગીરી ઘણા સમયથી અટકેલી છે તેના જવાબમાં વીએમસીનો ગટર કામની કામગીરી ચાલુ હોવાથી તે પૂર્ણ થયા બાદ આ રોડ શરૂ કરવામાં આવશે તો તેને વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલી છે. સાથે જ પાદરા કરજણ રોડ કે જ્યાં ફોરેસ્ટની પરવાનગીને લીધે રોડનું કામ અટકેલું છે તો તેની પરવાનગી તાત્કાલિક અસરથી આપવામાં આવે અને આ રોડ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. સાથે જ જૂની સંકલનના પ્રશ્નો જે પેન્ડિંગ હતા તેના માટે પણ ત્વરિત નિકાલ માટે કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી છે. જે જૂના પ્રશ્નો હતા એનો નિકાલ થયો છે કે નહીં? જૂના કેટલાક પ્રશ્નોનો નિકાલ નથી થયો, તેની કામગીરી અધૂરી હતી જેથી કરીને કલેક્ટરશ્રી દ્વારા તેને તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલી છે.